चलो 12 साइंस चैप्टर तीजो, 12 साइंस चैप्टर तीजो, लेक्चर पहलो। वेरी गुड। आ लेक्चर याद रखજો खास। આપણે એમસીક્યુ ચાલુ કરીએ છીએ દીકરા। પહેલા એમસીક્યુ છે વિદ્યુત પ્રવાહ। જો અહીંયા ધ્યાન આપજો, હું પહેલા લખી જ નાખું। જે ટોપિક છે ટોપિક વિશે આપણે સમજી લઈએ। વિદ્યુત પ્રવાહ અને બીજું છે વિદ્યુત પ્રવાહ ઘનતા। બે વસ્તુ સેમ જ છે પણ બેનો તફાવત છે। બેનો તફાવત છે। બે વસ્તુ સેમ જ છે પણ બેનો તફાવત છે। વિદ્યુત પ્રવાહ આમ તો તફાવત સ્વરૂપે લખ્યું હોય તો અહીંયા ચાલે એવું છે। એક કામ કરીએ, આ ટોપિક છે તમારા દીકરાઓ માટે થોડીક વધારે મહેનત કરું। વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત પ્રવાહ અને આ બાજુ વિદ્યુત પ્રવાહ ઘનતા, એમ છોટો ભાગ જ પાડી દો તો મને 90% યાદ રહે। મને મારી વાત કરું છું, મારી વાત મને આખી થિયરીઓમાંથી તો એમ ચલો કંઈ જ વાંચ્યું નથી, મેં કંઈ જ વાંચ્યું નથી। પરીક્ષામાં પૂછાણું કે વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે માહિતી, મેં કંઈ જ નથી વાંચ્યું। પણ હું છે ને બેટા, મારી એટલી બુદ્ધિ ચાલે કે મને બધાના સમીકરણ તો આવડે છે। I = આ Q/T, અને હવે આને આપણે કહેતા J = I/A। હા, I/A। આને આપણે કહેતા વાહકના કોઈ પણ આડછેદમાંથી। આ કોઈ વાહક છે, ધ્યાન આપજો, આ કોઈક વાહક છે, એના કોઈ પણ આડછેદમાંથી એનો આખો આડછેદ લઈ લેવાનો। એટલે આપણે કોઈ પણ ને આપણે આમાં હું લખતા, આમ જાય આ Q છે તો આની વ્યાખ્યા એવી હતી, વાહકના આડછેદમાંથી, એટલે આખો આડછેદ જ લેવાનો, આખો આડછેદ લેવાનો। વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો। વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો। વિદ્યુત પ્રવાહ I = Q/T અને J = I/A। બરાબર। વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો। આમાં કોઈ પ્રોબ્લેમ નથી, સમજજો આ, બરાબર। આની જગ્યાએ આમાં શું આવે ખબર? એ જ વાહકતા, પણ એમાં આખો આડછેદ ન આવે બેટા, એમાં એક નાનો એવો ખંડ આવે, આમ ખંડ। અને હા, ખંડ આવે ને, ખંડમાં પાછો જે બાજુ પ્રવાહ એ દિશામાં જ લેવું પડે આપણે। એટલે આમાં શું આવશે ખબર? એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો। આમાં એમ આવે, અથવા પાછળનો ભાગ ન લખવો હોય, એકમ આ પાછળનો ભાગ ન લખવો હોય, તેના જગ્યાએ તમે ખાલી એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બસ એટલું ડાયરેક્ટ ટૂંકમાં। હા, પણ આમાં હંમેશા એ લંબ રૂપે લેવાનું, લંબ રૂપે, શક્ય હોય ત્યાં સુધી લંબ રૂપે, આડછેદને લંબ રૂપે, એટલે એ અને I બંને એક જ દિશામાં। જૂની ચોપડીમાં તો આમાં નથી, જો આડછેદ આમ છે, આ તમારું છે, આ નાનો એવો ખંડ છે, તો એનો ક્ષેત્રફળ સદિશ આ D વેક્ટર એ છે, અને તમારો પ્રવાહ આ I છે, તો પ્રવાહ ઘનતાનું સૂત્ર આવું આવે, જે આ I છે, તો પ્રવાહ ઘનતાનું સૂત્ર આ જે દિશામાં હશે ને એ જ ખંડ લેવાનો આપણે, આ જે દિશામાં હશે એ ખંડ જ લેવાનો। એટલે આપણે શું લખતા હતા? આવી જા, એટલે હું એમ લખતો હતો I, આ જે દિશામાં હોય ને એ દિશામાં, એટલે આમાં આપ્યું નથી, 1 મિનિટ, કંઈ વાંધો નહીં। હવે આમાં કેવું હોય, આ તમારો આ ખંડ છે, આ નાનો એવો ખંડ, આડછેદનો ખંડ, તો આનો ક્ષેત્રફળ સદિશ આમાં આવે, આ DA, અને તમારી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ તો આ J। આ બંને હંમેશા એક જ દિશામાં હોવા જોઈએ, બંને એક જ દિશામાં હોવા જોઈએ, આ ખાસ ધ્યાન આપજો। J એટલે એકમ આડછેદમાંથી પસાર થતો, DA એટલે આડછેદનું ક્ષેત્રફળ, તો બેનો ગુણાકાર કરી નાખો તો J × DA કરો તો એ I જ થાય, પસાર થતો પ્રવાહ જ થાય, નાનો પ્રવાહ DI લઈ લઈએ, આ I થાય, બરાબર। પણ જો સર આમ ન હોય તો
સર સીધું આ જે પ્રવાહ ઘનતા છે ને આરચીય ક્ષેત્રફળ લંબરૂપે ન હોય તો કંઈ કરવાનું નહીં. જો સમજજો તો શું કરવાનું, આ જે છે આ ખંડ વિચારો કે આ મેં થોડો ક્રોસમાં લીધો છે, તો તમારો ક્ષેત્રફળ સદિશ ડી આ બાજુ જાય, એના બે ઘટકો પડ્યા, આ થીટા તો આવી જાય ડી એ કોસ થીટા, અને આ છે તમારી જી. તો આ બેનો ગુણાકાર કરી નાખો તો આઈ બરાબર શું થાય, આઈ બરાબર જે ડી એ કોસ થીટા. સૂત્ર આવે આઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર જે ડોટ વેક્ટર ડી. એટલે આ જે પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે, પ્રવાહ ઘનતા છે એ સદિશ રાશિ છે, ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ છે, બે સદિશોનો અદિશ ગુણાકાર છે, એટલે આઈ એ અદિશ રાશિ છે. એટલે ટૂંકમાં આને આપણે અદિશ રાશિ કહીએ છીએ. જો આ બધું યાદ રાખવાનું છે. જ્યારે આ આપણો ભાગ છે એ સદિશ રાશિ છે. પછી આને એક બીજું નામ કીધેલું, આ સદિશ રાશિ તો ખરી, આ અદિશ રાશિ ખરી, આ છે સ્થૂળ રાશિ. સ્થૂળ એટલે મોટે પાયે આખું આડછેદ. જ્યારે આને આપણે સૂક્ષ્મ રાશિ કહેતા, સૂક્ષ્મ એટલે નાના પાયે એકદમ એકમ આડછેદ. સૂત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી અને જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. જરૂર પડે તો ક્યુના જગ્યાએ કિંમત મૂકી દેવું તો એની બાય ટી અને આ જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. ખાલી આટલા સૂત્ર યાદ રાખવાના, જેમાં બીજા પણ સૂત્ર હતા, આના પછી આવે, પણ જે બોલું એટલે બધા સૂત્ર યાદ આવી જવા જોઈએ. ચલો જે એટલે કયું સૂત્ર મારા દીકરાઓને યાદ આવે, આઈ બાય એ, પછી જીવનની નાવડી એટલે એન વીડી, હજી એક હતું સિગ્મા ઈ. આટલા સૂત્રો તો જે આવે ને એટલું આટલા મોટા આમ આવડી જ જવા જોઈએ. આ આવે જ અને આ આવે તોય મેં બૂમો પાડી. આ બધું યાદ રહે કે નહીં રહે એ બધી 2 નંબરની વાત છે. આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, એની બાય ટી, આ ખાલી વિદ્યુત ભાર જતો હોય. આ જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ અને એની વીડી અને સિગ્મા ઈ, એની વીડી અને સિગ્મા ઈ. અને આમાં વિદ્યુત ભાર જો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, 50 વાર કીધું હોય ઓછામાં ઓછું અત્યાર સુધી. પાછળના પાના પર કરું છું, પાછળના પાના પર લખું, વિદ્યુત ભાર જો ગતિ કરતો હોય તો શંકા કુશંકા વગર દીકરા, વિદ્યુત ભાર આ ન્યુક્લિયસ હોય એની ફરતે વિદ્યુત ભાર, કોઈ પણ વિદ્યુત ભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આપણે ઘણી વાર ભણ્યા, ઘણી વાર ઊંઘમાં પણ આવડવું જોઈએ. શું આવે, વિદ્યુત ભાર ગતિ કરે તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી જ, પણ એક ઇલેક્ટ્રોન ગતિ કરે તો ઈ બાય, એક ચક્કર પૂરું કરે તો આવર્તકાળ ટી થાય, એટલે ઈ બાય ટી, આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય ટી. ધ્યાન રાખજો આ. અને હજી વર્તુળાકાર વી વેગથી ગતિ કરતો હોય અને એની ત્રિજ્યા આર હોય તો આ સૂત્ર બધા યાદ જ રહેવા જોઈએ. ઈવી બાય 2 આર કમ્પલસરી. આ ત્રિજ્યા છે, વી એનો વેગ છે, ભૂલાવું ન જ જોઈએ. અને આની જગ્યાએ લખવું હોય તો ઈ એફ પણ લખાય, અથવા તમે ક્યુ એફ પણ લખી શકો. વિદ્યુત ભાર જો ક્યુ લઈ લો તો વર્તુળાકાર માર્ગે આવે એટલે આ ને પેલામાં પેલું. આટલી કમ્પલસરી મારા દીકરાઓને યાદ રહેવું જોઈએ. હા, પછી બીજી એક ખાસ નોંધ પણ યાદ રહેવી જોઈએ જે એમસીક્યુમાં કામ આવે, કે ક્યુનું વિકલન કરો, વિકલન તો આઈ મળે. કેમ આપણને ખબર છે, આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. ક્યુનું વિકલન કરો તો આઈ મળે અને આઈનું સંકલન કરો તો ક્યુ મળે. એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીટી, સોરી આઈ ડીટી. આટલી વસ્તુ મારા દીકરાઓને કમ્પલસરી આવડવી જ જોઈએ. એમસીક્યુ નંબર 1, જો કંઈક આટલા ટોપિક યાદ રહેવા જોઈએ. એક આ વર્તુળાકાર ને આ સાદું અને જેના સૂત્ર, એટલું યાદ રહે તો આપણે 90% કામ જીતી જશું. પેલું અદિશ સ્વરૂપ છે, પેલું સદિશ સ્વરૂપ છે, એ સદિશ વાળું સૂત્ર નથી. બીજા કયા સૂત્ર આપણે કીધા, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, આઈ ઇઝ ઇક્વલ ટુ એની બાય ટી, આ સાદું. અને બીજું આપણે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય, ગમે ત્યારે પૂછે, જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી અને જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. આ ગમે ત્યારે કોઈ પણ પૂછે આવડવું જોઈએ આટલું. અને હમણાં જે નવું જે આપણે ભણ્યા, જે આ ચોપડીમાં નથી પણ જૂની ચોપડીમાં હતું, કયું હતું, આઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર જે ડોટ વેક્ટર ડી અથવા જે ડોટ વેક્ટર એ. આ કદાચ આની જરૂર પડે એટલે મેં કરેલું છે. જૂની ચોપડીમાં નથી પણ આમાં 2 વાર ડોટ ને 1 જ વાર, 2 વાર દોરાઈ ગયું છે મારાથી. ચલો મારા દીકરા, પહેલો એમસીક્યુ
બોલ દીકરા. વિદ્યુત પ્રવાહ એ ખાલી જગ્યા છે. ચલો પહેલું જ આવી ગયું. વિદ્યુત પ્રવાહ એ કઈ રાશિ છે? અદિશ. ચલો બીજું MCQ. વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે. સદિશ. એટલી મેં ચલાવી તો મારે જવાબ આપવાના હતા તમને એટલે. ત્રીજો. એમ્પિયર ગુણ્યા સેકન્ડ. ચલો ત્રીજો એક કામ કરો, 1 મિનિટ. ત્રીજો ચોથો બે જાતે કરી નાખજો, બરાબર? ત્રીજો અને ચોથો જાતે કરી નાખજો. આ બેમાં ખબર પડી મારા દીકરાઓને? આ બેમાં ખબર પડી? સદીશમાં. ચલો થેન્ક યુ. જે જવાબ આપે છે એના માટે. પાંચમો. અનિયમિત આછેદવાળા ધાતુના વાહકને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. તો આ વાહકમાં નીચેનામાંથી કઈ રાશિનું મૂલ્ય અચળ રહે છે? બોલો ફરી પાછું. અનિયમિત આછેદવાળા એટલે આમ થાય. જો આમ અનિયમિત એટલે આમ થાય, આમ છે. આડછેદ નિયમિત નથી, અનિયમિત છે. એટલે સતત ઘટતો જાય છે. એનો કહેવાનો મતલબ એમ આડછેદ અનિયમિત છે. હવે એમાં શું કીધું છે મારા દીકરાઓને? અનિયમિત આડછેદ વાળા. ચલો અહીંયા આ પ્લસ છે અને આ માઇનસ છે. બંને વચ્ચેનો તફાવત 20 વોલ્ટ છે એવું વિચારી લઈએ. કઈ રાશિ અચળ છે એમ કીધું છે. હવે એક વસ્તુ સિમ્પલ જુઓ. તમને કયું કીધું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. પહેલા તો વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર કઈ મૂલ્ય, બીજું બધું મને એટલી ખબર ન પડે, પણ મને એટલી સિમ્પલી ખબર પડે કે અહીંયાથી જેટલો વિદ્યુત ભારનો જથ્થો દાખલ થશે Q, એટલો જ વિદ્યુત ભારનો જથ્થો અહીંયાથી બહાર આવે. એટલે એનો મતલબ એમ થાય જેટલો દાખલ થાય, જેટલો અહીંયાથી દાખલ થાય એકમ સમયમાં, એટલો જ અહીંયા એકમ સમયમાં બહાર આવશે. જેટલો અહીંયા દાખલ થાય એટલો એકમ સમયમાં અહીંયા બહાર આવે. દાખલ થવાથી એટલો બહાર આવે. એટલે એનો મતલબ એમ થયો જેટલો અહીંયાથી દાખલ થાય એટલો અહીંયાથી બહાર આવે. એનો મતલબ શું થશે બેટા? એનો મતલબ શું થાય કે I તમારો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય? અચળ. કારણ કે I બરાબર Q/T. કારણ કે Q અને T અચળ છે. I બરાબર Q/T એટલે Q અને T અચળ છે. બરાબર? હવે મારા દીકરાઓને મારો એક પ્રશ્ન છે કે સર તમે એ વાત તો કરી ગમી અમને. I બરાબર અચળ ને Q/T પણ અચળ થઈ ગયું. બરાબર? હવે મને કોઈ મારો દીકરો કહેશે કે બીજા બધા કેમ અચળ નથી? ચલો પછી વિદ્યુત પ્રવાહ ઘનતા આપ્યો છે J. તો J = તો શું આવે બેટા? I/A આવે. I/A. તો I અચળ છે તો J ચલે છે 1/A આવે. એટલે ક્ષેત્રફળ બદલાય છે એટલે પ્રવાહ ઘનતા શું થશે બેટા? બદલાશે. કારણ કે A બદલાય એટલે પ્રવાહ ઘનતા છે J બદલાય. પછી તમને કીધું છે વિદ્યુત ક્ષેત્ર. જે બદલાય તો જેના આપણે બે સૂત્ર ભણ્યા. એક વિદ્યુત ક્ષેત્રવાળું લખી નાખો, J = સિગ્મા E, અને બીજું J = NeVD. બરાબર? N સંખ્યા. જો સિગ્મા તો વાહકતા, ધાતુની વાહકતા તો અચળ જ અચળ. એટલે J બદલાય એટલે E બદલાવાનો, વિદ્યુત ક્ષેત્ર બદલાય. અને આ N સંખ્યા ઘનતા એ આપણે અચળ લઈ લઈએ લગભગ. અને જે E વિદ્યુત ભાર, આ બંને અચળ લઈએ તો આ જે VD છે VD એ J સાથે બદલાય એટલે રિફ્ટ વેગ પણ બદલાય. એટલે આ રીતે બધું બદલાય. એટલે આપણે અચળ કોણ ખાલી I. છઠ્ઠું બોલો. છઠ્ઠું બેટા. એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર 1 સેકન્ડમાં 25 ભ્રમણ કરે છે. ચલો ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ઇલેક્ટ્રોન આમ ફરે છે. બરાબર? બોલ બેટા. 1 સેકન્ડમાં 25 ભ્રમણ કરે છે તો પથના કોઈ બિંદુ આગળથી 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર કેટલો થાય? બોલો વિચારો. નીચેની રીતે જવા દે. સૂત્ર મને નથી આવડતું. સૂત્ર આવડે એવું કે કમ્પલસરી નથી. સૂત્ર મને નથી આવડતું એવું વિચારો.
કેટલો વિદ્યુતભાર પસાર થાય એમ તમને કીધો છે. સૂત્ર વગર વિચારો. સાદામાં તમારે કરવું હોય તો કોઈ કહેશે મને? સાદામાં કરવું હોય તો એક સેકન્ડમાં હા તું જો 25 વાર જાય એટલે કોઈ એક બિંદુ પાસેથી 25 વાર જો. જાય ગુણ્યા 20 વાર. અહીંયા ધ્યાન આપો. 1 સેકન્ડમાં 25 વાર બરાબર. માં પૂરો બોલ્યો એકદમ વાર જીત. તો 10 સેકન્ડમાં કેટલી વાર થાય? 250 વાર. હા 10 સેકન્ડમાં 250 વાર થયું. તો 250 વાર થાય તો 250 વાર એટલે ટૂંકમાં આ કોઈક તમે અહીંયા બિંદુ પસંદ કરો, એવું એઝ્યુમ કરો કે તમે આ બિંદુ અહીંયા પસંદ કર્યું, તો આ બિંદુ પાસેથી 250 વાર ઇલેક્ટ્રોન પસાર થાય છે. એક વાર પસાર થાય તો ક્યુ વીજભાર, તો 250 વાર થાય તો 250 ગુણ્યા ક્યુ ઈ એટલે 250 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. કેટલો આવે બેટા? 4 ગુણ્યા 10⁻17. 4 ગુણ્યા 10⁻17 ઘાત કુલમ. પતી ગયું બરાબર. ત્યાર પછી કેટલા થયા? 6 થયા ને. 7મો આ વસ્તુ એવું સૂત્ર પ્રમાણે નહીં. અમુક વસ્તુ જો આવી ડાયરેક્ટ થતી હોય ને બેટા તો પ્રયત્ન કરવાનો કે આપણે ડાયરેક્ટ એને સોલ્વ કરીએ. દરેક વખતે સૂત્ર મૂકીને સોલ્વ કરવું એવું કોઈ જરૂરી નથી. બોલો આગળ કયું આવ્યું હવે આપણે? એક તારમાંથી 7મો એક તારમાંથી વહેતો પ્રવાહ સમય સાથે બોલે સમીકરણ આપ્યું છે ને? I ઓકે ઓકે ચલો સમીકરણ લખું છું. લખું I is equal to 3 plus 2t. સૂત્ર મુજબ બદલાય છે. હમ તો t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડના સમયગાળા દરમિયાન તારના કોઈપણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલા કુલમ હશે? વિદ્યુતભાર એટલે ખબર પડી જોઈએ આપણે સૂત્ર આવે I બરાબર dq/dt. એમનેમ પણ ડાયરેક્ટ હમણાં જ વાત કરેલી. તમારે વિદ્યુતભાર મેળવવો હોય તો શું કરવું પડે? I નું સમયની સાપેક્ષે શું કરવું પડે? સંકલન. તો q બરાબર ઇન્ટિગ્રેશન I dt આવે. તો ઇન્ટિગ્રેશન I 0 થી 4 અવાજ બંધ કરો સ્પીકર. નેન્સે અહીંયા જુઓ. સંકલનમાં આ બે વસ્તુ ભૂલાવી ન જોઈએ બેટા. આમાં I બરાબર dq/dt. હમણાં જ વાત કરી. સંકલન કરો ઇન્ટિગ્રેશન I dt. 3 છે તો 1 વધે 3t. 2t 2 ના અચળ. જે ઘાત છે ઘાતમાં વધારો, વધેલી ઘાત છેદમાં. પછી અપર લિમિટ 4 મૂકી દીધી અને 0 તો 0 છે. આમાં વિકલન કરવાનું છે. તો જે ઘાત છે ઘાત આગળ, જે ઘાત છે ઘાત આગળ એટલે 5 દુ 10, ઘાતમાં 1 નો ઘટાડો એટલે t. આમાં એકલો 3t છે એટલે 3 આવે. સંકલનમાં એકલું હોય તો t ગુણાકારમાં આવે, વિકલનમાં 3t હોય તો એકલો સહગુણાકાર. આ વસ્તુ ન ભૂલાવી જોઈએ. આ જો મેં તમને જે ટોપિક કીધા ને એના પરથી જ MCQ આવે. આમાં નાના MCQ આવે તો એક આ સંકલન વિકલન વાળું આવે, પછી એક વિદ્યુતભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે આવે. કોમન છે આ બેટા, એમાં કંઈ તમારે ફરક ન પડે, એ ધ્યાન રાખજો. એટલે આ મગજમાં દોડાવવાનું કે આવો જ MCQ હોઈ શકે. હવે આના જેવા ન હોય, આ પદ ગમે તે હોય, પણ હોય તો આ જ લોજિક આ જ હોય. ચલો પછી કયો આવ્યો બેટા? 9. બોલો 2 9 ગુણ્યા 10⁻2 ઘાત કુલમ મૂલ્યનો વીજભાર. એટલે Q આપ્યો છે. Q બરાબર 2 ગુણ્યા 10⁻2 ઘાત કુલમ. 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પર સેકન્ડ. બોલતી છે. 80 સેન્ટીમીટરના વ્યાસના વર્તુળાકાર માર્ગ પર એક કામ કરો, લખી નાખું આપેલી માહિતી લખીએ. વ્યાસ તમને આપ્યો છે 80 સેમી એટલે D છે તમારો 80 સેમી. એ તમારી ત્રિજ્યા R બરાબર 40 સેમી 40 સેમી. એટલે 0.4 મીટર. પહેલાં આટલું તો લખો પછી આગળ જોઈએ. પછી આટલા પરિભ્રમણ પર સેકન્ડના વેગ દરથી ઓમેગા બરાબર 30 પરિભ્રમણ પર સેકન્ડ કરતો હોય તો પ્રવાહ શોધો. પ્રવાહ વર્તુળાકાર માર્ગે કરતો હોય તો રેડિયન પર સેકન્ડમાં ફેરવવાનું. હા એ કરીએ ને આપણે. હજી આ તો ખાલી મેં કિંમત લખી. તો પ્રવાહ શોધવાનો કીધો છે. તો આપણું પ્રવાહનું સૂત્ર શું આવે બેટા? પ્રવાહનું સૂત્ર બોલો. પ્રવાહ એટલે I. E/d.
આઈ બરાબર ક્યુ બાય ટી. બાય ટી. પણ એકમ સમય લઈ લેવું, એકમ સમય બરાબર, તો આ ક્યુ બાય ટી. પણ આપણો એક આવર્તકાળ લઈ લેવું, તો નીચે આવર્તકાળ ટી આવે. આવર્તકાળ ટી જેટલો સમય લે તો કેટલું ચક્કર ફરે? એક. કેટલું ચક્કર? એક. એક એટલે એને એક એટલે અહીંયા ઈ લખી નાખવાનું, ખાલી ઈ ના, એનો ક્યુ લખવાનો. કેમ ક્યુ? કારણ કે એક ચક્કર મારે આમાં જે કીધો છે, આમ તમને આમ કીધું છે, આમ ગોળ આમ વર્તુળાકાર માર્ગે ફરે છે, પણ અહીંયા વીજભાર ઈ નથી કીધો, અહીંયા વીજભાર ક્યુ કીધો છે. પેલામાં આપણે ઇલેક્ટ્રોન હતો એટલે અહીંયા ઈ લખતા, અહીંયા કોઈ ક્યુ વીજભાર છે એટલે ક્યુ બાય ટી આવર્તકાળ જેટલો સમય. પણ તમને અહીંયા ઓમેગા આપ્યું છે પહેલાં તો ટીની કિંમત તમને પછી યાદ આવી છે. શું આવે? ઓમેગા બરાબર 2π બાય ટી. 2π બાય ઓમેગા. એટલે ક્યુ બાય 2π બાય ઓમેગા. ઓમેગા ઉપર આવે ઓમેગા બાય 2π. બરાબર. આ જવાબ આવી ગયો. કિંમત હવે ખાલી અહીંયા ધ્યાન રાખજો, આને ફેરવવું પડે. આ 30 પરિભ્રમણ પર સેકન્ડ છે, એમાં ઉતાવળ થોડુંક હવે જગ્યા નીચે 30 છે. સાંભળો 30 ના 30 ગુણ્યા પરિભ્રમણ પર સેકન્ડ. એક પરિભ્રમણ એટલે 2π. હા, રેડિયન પર સેકન્ડ. તો કેટલા થાય? 60π રેડિયન પર સેકન્ડ. RS છે એટલે રેડિયન ટૂંકમાં લખેલું છે, રેડિયન પર સેકન્ડ. ચલો પછી 10મો. સ્પીકર બીજા બધાના બંધ કરતા શીખો બેટા. હવે 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈપણ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? ફરી પાછું 0.7 એમ્પિયર લખું. I બરાબર 0.7 એમ્પિયર પસાર કરતા વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તારના કોઈપણ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? 2 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા n શોધવાનું કીધું છે. તો I આવે તો એક જ સૂત્ર આવે આપણને. I બરાબર પહેલા ક્યુ બાય ટી. ટી આપેલો છે. I બરાબર ક્યુ બાય ટી. બરાબર. હવે મારા દીકરા શું કરશે? હા, એની બાય ટી. બસ n ને સૂત્રનું શું બની દેવાનો? કરતા. આગળ 11મો. સ્પીડમાં ફટાફટ 11મો જાતે કરજો બેટા. 11મો જાતે કરજો. બોલ બેટા 12મો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર ત્રિજ્યાની લખીએ ત્રિજ્યા r બરાબર. પહેલા અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન. હાઇડ્રોજન પરમાણુ કીધું લખવા પડી જોઈએ કે અહીંયા એક પ્રોટોન અને એની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન છે. હવે આ એની ત્રિજ્યા છે r, અને આમ v વ્યક્તિ ગતિ કરે. આગળ વાત થઈ જ ગઈ બેટા. આમાં નવી કોઈ શક્યતા નથી પૂછાવાની. કોઈ એટલે કોઈ જ નહીં. ચલ બોલ બેટા. r 5.3 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર. 5.3 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત મીટર. પછી વેગ v 2.2. વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2 ગુણ્યા 10 ની ઘાત મીટર પર સેકન્ડની ગતિ કરે છે, તો તેના વડે રચાતો પ્રવાહ. સૂત્ર સીધું આવડવું જ જોઈએ. I વિચારવા બેસવાનો ટાઈમ જ નથી. I બરાબર બોલો સૂત્ર શું આવે? Q by EV by 2π r. હવે ડાયરેક્ટ યાર બેટા. EV by 2π r. ઈ બધું Q by T ને હવે ડાયરેક્ટ યાદ આવવું જોઈએ. I બરાબર EV by 2π r. ચલો આગળ. ત્યાર પછી કયો નંબર બોલો ફટાફટ? 13. બોલ 13 નંબરમાં શું આવે? પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી કેપિટલ R ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહ નિર્માણ થાય? ઓમેગા જેટલી ભ્રમણથી ગતિ કરે છે. રેખીય ઘનતા લેમ્બડા છે. સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આમ છે. આ લંબ અક્ષ છે. આખી રિંગ છે. જોજો આખી રિંગ છે. આ રિંગ છે. આ રિંગ આખો આપણે વિચાર લઈએ કે ધન વીજભાર છે.
કયો વીજભાર છે આ? ધન. બરાબર. આની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમડા છે. એકમ આ લેમડા છે, સોરી એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમડા છે. ધ્યાન રાખજો, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમડા છે. તો આપણી કુલ લંબાઈ કેટલી થાય? આની ત્રિજ્યા તમને કેપિટલ આર આપી છે. આની ત્રિજ્યા કેપિટલ આર આપી છે. આર. હા, તો આની લંબાઈ જો એટલે હું ડાયરેક્ટ ક્યુ લખું. ક્યુ બરાબર આપણે ભણી ગયા કુલ વિદ્યુતભાર આપણે એવું લખતા લેમડા ઇન્ટુ એલ. તો લેમડા અને આ થઈ જાય 2πr, એટલે કુલ વિદ્યુતભાર એનો થઈ જાય 2πr. આ રિંગ પરનો વિદ્યુતભાર થઈ જાય 2πr. આ રિંગ પરનો વિદ્યુતભાર થઈ ગયો તમારો 2πr. બરાબર. હવે પ્રવાહ કીધો તો પ્રવાહ I બરાબર Q બાય T. સમજો Q. હવે હું શું કહું છું? રિંગ છે, રિંગ છે. રિંગ અહીંયા કશે દેખાતી, આ રિંગ છે, આખો આ રિંગ છે, આના પર વીજભાર છે. હવે એમ કહો આમ છે, આમ ફરે છે, આમ ફરે છે, આમ અહીંયાથી આમ ફરે છે. ધ્યાન રાખો. એમ નથી પડતી સર. તો શાંતિ રાખ. રિંગને કેવું કીધું છે હમણાં બતાવું બેટા. સમતલને લંબ અક્ષનાનું લખ્યું. હા, તો આ એનું સમતલ થયું, આ એનું સમતલ થયું. બરાબર. સમતલને લંબ એટલે આમ આવે ને આમ ફરે, પણ આમાં દોરી ન હકાય એટલે આપણે એનાથી ચલો એટલે આમ છે ને આમ ફરે, આમ ફરે છે, આમ ફરે છે, આમ ફરે છે. હવે એક ચક્કર પૂરું કરો, એક ચક્કર. તો એક ચક્કર પૂરું થાય તો અહીંયાથી ગણો, આ સફેદ ટપકું છે, અહીંયાથી ગણો તો એક ચક્કર પૂરું થાય તો ફરીને પાછું અહીંયા આવી ગયું. તો એક ચક્કરમાં કેટલો વિદ્યુતભાર અહીંયાથી પસાર થયો? આ કોઈક બિંદુ પસંદ કરીએ અહીંયા, તો એક ચક્કર પૂરું કરી રિંગ પર રહેલો વિદ્યુતભાર પસાર થાય. એટલે ટૂંકમાં પરિઘ પરનો વિદ્યુતભાર પસાર થાય. એટલે I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. એક ચક્કર લેવું છું, નીચે સમય આવે આવર્તકાળ T, અને કેટલો વિદ્યુતભાર પસાર થયો? કેટલો વિદ્યુતભાર પસાર થયો? જેટલો આ પરિઘ પર હતો, એટલે પરિઘ પર તો કેટલો હશે? લેમડા ઇન્ટુ 2πr. પણ જવાબમાં આવર્તકાળ નથી બેટા, જવાબમાં આવર્તકાળ નથી, જવાબમાં ઓમેગા છે, કોણીય ઓમેગા. આમ ફરે છે. હા, તો આવર્તકાળની જગ્યાએ કિંમત મૂકી દો, અહીંયા લેમડા અથવા 2π બાય T. એને તો ઓમેગા જ કહેવાય, તો ઓમેગા ઇન્ટુ લેમડા આવી ગયો. બરાબર. 14મો કેટલી વાર છે? હે? હા, તો ચલો એક કામ કરો, ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.